ગુજરાતી દાળવડા બનાવવા માટે 2 કપ ફોતરાવાળી મગની દાળ લેવાની છે અને તમે ઈચ્છો તો તેની જગ્યાએ મગની પીળી દાળ પણ લઈ શકો છો। હવે તેને સારી રીતે ધોઈને થોડું ગરમ પાણી નાખીને 4 થી 5 કલાક માટે પલળવા દેવી। પછી પલાળેલી દાળના ફોતરાને આવી રીતે હાથેથી કાઢી લેવા। હવે પાણી અને ફોતરાને અલગ કરી દેવા। હવે દાળને મિક્સર જારમાં નાખી તીખા લાલ મરચાં અને આદુના ટુકડા નાખી દેવા અને પાણીનો ઉપયોગ કર્યા વગર જ દાળને પીસી લેવી। તો દાળનું આવું દરદરું અને થીક એવું બેટર તૈયાર કરી લેવું। તેને એક વાસણમાં કાઢી હાથની મદદથી 5 થી 6 મિનિટ માટે બરાબર રીતે ફેટી લેવું, એટલે આવું લાઇટ અને ફ્લફી બેટર તૈયાર થઈ જશે અને કલર પણ બદલાઈ જશે। હવે તેમાં સ્વાદ મુજબ મીઠું, મરી પાવડર, હિંગ, લીલા ધાણા નાખી મિક્સ કરી લેવું અને તેને ગરમ તેલમાં મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તળી લેવા। તો ગરમા ગરમ દાળવડા તૈયાર છે। સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ।